औज़ुबिल्लाहिस्समीअल-अलीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलामु अलैका या अबा अब्दुल्लाह व रहमतुल्लाहि व बरकातुहू। नाज़रीन सलामुन अलैकुम। શું કરબલાના બનાવ પછી અહલે બેત અલૈહિસ્સલામ ઉપરના ઝુલ્મનો સિલસિલો અટકી ગયો? શું ઝાલિમોએ અહલે હરમની औरतों અને માસૂમ બાળકો ઉપર દયા ખાધી? શું ઝાલિમોએ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ અને તેમના કુટુંબના 18 સભ્યોને શહીદ કરવા ઉપર દિલાસો કે પુરસો આપ્યો? હરગિઝ નહીં, પરંતુ શામે ગરીબા પછી ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ અને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાનું ઇમ્તિહાન શરૂ થયું. જ્યારે એક તરફ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને તેમના અસહાબોનો ગમ હતો, ત્યારે બીજી બાજુએ દરબારો અને બાજારોમાં બેપરદગીની હાલતમાં અહેલે હરમની औरतोને લઈને પસાર કરવામાં આવી અને લોકોનું તમાશાઓને જોવું હતું. લોકોને ત્યાં સુધી અંધારામાં રાખવામાં આવ્યા કે કોને કત્લ કરવામાં આવ્યા છે તેની જાણ પણ થવા ન દીધી હતી, યા શું લેવા કત્લ કરવામાં આવ્યા છે તેની પણ જાણ કરવામાં ન આવી હતી. હુકુમત પણ તેમની હતી, મિંબર પણ તેમના હતા. આવી હાલતની અંદર ઝાલિમોના શહેરમાં ખુદ તેઓના દરબારમાં એક એવી હાલતમાં જ્યાં જબાન ખોલવી પણ બહુ મોટી વાત હતી. આવા માહોલની અંદર ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામે અને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાએ ઝાલિમોની સામે હિંમત દેખાડી અને જે ખુતબાઓ આપ્યા, જેથી લોકોની સામે તેઓનો ઝુલ્મ ઉઘાડો પડી ગયો અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નવાસાને કોઈ પણ વાંક વગર મઝલૂમીની હાલતમાં શહીદ કરવામાં આવ્યા. આ બાબતની જાણ કરી, જેનાથી એક ઇન્કલાબ ઊભો થયો, જેનાથી ખુદ યઝીદના માનવાવાળા તેનાથી વિરુદ્ધ થઈ ગયા. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ અને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાએ આ અસીરીની હાલતમાં દુશ્મનોના દરબારમાં ખુતબાઓ આપીને જણાવ્યું કે મઝલૂમ અમે જરૂર છીએ, પરંતુ મજબૂર નથી. આ દિવસોની અંદર અસીરાને હરમના ખુતબાઓને જાણવા એ ખરા અર્થમાં અહેલે બેત અલૈહિસ્સલામની અઝાદારી ગણાશે. આ બાબતને ધ્યાનમાં રાખી TSR ટીમ આપની સમક્ષ લાવી રહી છે એક નવી સિરીઝ, જેનું નામ છે ખુતબાતે અસીરાને કરબલા. તો નાઝરીન, આપ તમામને ગુઝારિશ છે કે અમારી આ નવી સિરીઝ ખુતબાતે અસીરાને કરબલાને જોવાનું ચૂકશો નહીં અને આ સિરીઝને વધુમાં વધુ લોકો સુધી ફોરવર્ડ કરો, જેનાથી ખુતબા લોકો સુધી આમ થઈ શકે. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद वाज्जल फरजहुम.